રાજ્યના મુખ્યમંત્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિઝનને પગલે આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ માત્ર સુવિધા નથી, પરંતુ સિટી પ્લાનિંગનો એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે. ભારત જ્યારે મિશન 2036 ઓલિમ્પિક્સ તરફ મક્કમ ડગલા માંડી રહ્યું છે અને ગુજરાત કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાએ પણ રમતગમતના ક્ષેત્રે એક નવી ઊંચાઈ સર કરી છે. ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકારની આગેવાનીમાં લોક કલ્યાણ અને જન સુખાકારીના વિકાસ કાર્યો સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યા છે. તેની ફલશ્રુતિ રૂપે ભરૂચમાં રાષ્ટ્રીય માપદંડો ધરાવતું જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ હવે લોકાર્પણ માટે તૈયાર છે, જેનું આગામી સંભવિત તારીખ 14મી માર્ચ 2026ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થનારું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લામાં કલેક્ટર બંગલોની પાછળ અંદાજિત 10.91 કરોડના ખર્ચે 15,559 ચોરસ મીટર એટલે કે 3.84 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખોખો, ટેબલ ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન, યોગાસન, કરાટે, જુડો, કબડ્ડી અને મલખમ જેવી રમતોનો સમાવેશ કરેલ છે. સાથે જ 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક તથા ફૂટબોલ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ અને મલ્ટીપર્પઝ હોલ અને જીમ પણ ઉપલબ્ધ છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, મિની કોન્ફરન્સ રૂમ, એડમિન વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. કમ્પાઉન્ડ વોલ પાર્કિંગ સુવિધા, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તથા સિક્યુરિટી કેબિન, લોન એરિયા, પાર્કિંગ, એડમિન ઓફિસ, વોલીબોલ કોર્ટ, ખોખોનું મેદાન, સ્ટોર રૂમ તથા ફાયર સેફટી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે યુવાનોમાં રમતગમત પ્રત્યે પ્રોત્સાહન મળશે અને તંદુરસ્ત જીવનશૈલી વિકસશે. અત્રે ઉલ્લેખનીય છે કે રમતગમતની સુવિધાઓની સાથે અહીં વહીવટી પારદર્શિતા અને સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સંકુલમાં ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, મિની કોન્ફરન્સ રૂમ, એડમિન વિભાગ, વિશાળ પાર્કિંગ સુવિધા, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને ફાયર સેફટી જેવી પાયાની તમામ સવલતો ઉપલબ્ધ છે. આ ઉપરાંત લોન એરિયા અને આકર્ષક કમ્પાઉન્ડ વોલ સાથેનું સુંદર વાતાવરણ રમતવીરોને સ્ફૂર્તિદાયક અનુભવ પૂરો પાડશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનોમાં રહેલી રમતગમતની શક્તિને ઓળખવા અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા માટે વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે, જેનો સીધો લાભ હવે ભરૂચના રમતવીરોને ઉપલબ્ધ થનાર છે. ભરૂચમાં આધુનિક સ્પોર્ટ્સ સંકુલની સુવિધા સાથે ખેલ મહાકુંભ, DLSS ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ, ઇન સ્કૂલના યોજના સેન્ટર ઓફ એક્સલન્સ જેવી યોજનાઓનું સંકલન થવાથી શાળા સ્તરથી જ પ્રતિભાઓને શોધી તેમને કોચિંગ અને પ્રોત્સાહન મળશે. પરિણામે જિલ્લાના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધશે અને તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ પામશે. આમ રાજ્ય સરકારની યોજનાઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે હવે સ્થાનિક પ્રતિભાઓ પણ સક્ષમ બનતા કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકમાં જવાનું સપનું સાકાર થશે. સાથોસાથ માળખાકીય સુવિધાઓ મળવાને કારણે જે ભવિષ્યની મોટી ઇવેન્ટ્સ માટેની તૈયારી માટે ભરૂચ હવે પાયાનું કામ કરશે, ત્યારે આપણા ભરૂચના યુવાનોએ પણ જિલ્લા અને ગુજરાત માટે મેડલ જીતી લાવવા સંકલ્પબદ્ધ થવું પડશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવામાં અને સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવા માટે પ્રેરણારૂપ બનશે. ભરૂચનું આ નૂતન સ્પોર્ટ્સ સંકુલ આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે નવા ચેમ્પિયન્સ તૈયાર કરવાની નર્સરી બનશે, જે ખેલો ગુજરાતને ફિટ ઇન્ડિયા અભિયાનને નવી ગતિ આપશે. સાથોસાથ સ્પોર્ટ્સ કલ્ચરના કારણે આવનારી પેઢીમાં અનેક દૂષણોને સમાપ્ત કરી શકાશે, જે ભરૂચ જિલ્લા માટે અનોખી ભેટ બની રહેશે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.